રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર ચીઝ અને બટર પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સક્રિય બન્યો છે। લોકોના સ્વાસ્થ્યની સાથે કોઈપણ પ્રકારની ચેડા ન થાય અને પ્રતિબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન કે વેચાણ ન થાય તે માટે શહેરભરમાં ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે પાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ટીમે આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ફૂડ્સમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટીમે ફેક્ટરીમાં દૂધમાંથી બનતું પનીર અથવા તો પ્રતિબંધિત એનાલોગ પનીર મળ્યું ન હતું। જોકે અહીં સોયાબીનના દૂધમાંથી તૈયાર કરવામાં આવતું તોફુ પનીર અને તોફુ દહીંનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું। આરોગ્ય વિભાગે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા, કાચા માલ, લાયસન્સ અને ગુણવત્તાના ધોરણોની તપાસ કરી હતી। તો સાથે જ ખાતરી આપવામાં આવી રહી છે કે ફેક્ટરીમાં કોઈપણ પ્રકારનું એનાલોગ પનીર તૈયાર કરવામાં આવતું નથી। તોફુ પનીર સોયાબીનના દૂધમાંથી બનાવવામાં આવે છે। સંપૂર્ણપણે પ્લાન્ટ આધારિત ખાદ્ય ઉત્પાદન છે। દૂધજન્ય ઉત્પાદનોનું સેવન ન કરતા લોકો, વેગન જીવનશૈલી અપનાવનારો તેમજ લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે તોફુ ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે। તેથી તોફુ અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના 4 ઝોનમાં અલગ અલગ 4 ટીમોની રચના કરી છે। આ ટીમો મેન્યુફેક્ચરર, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલ વેપારીઓ, મોલ્સ તેમજ ડેરી પ્રોડક્ટ્સના વેચાણ સ્થળોએ સતત ચેકિંગ કરી રહી છે। જ્યાં પણ શંકાસ્પદ ઉત્પાદન જોવા મળશે ત્યાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ પનીરના ઉત્પાદકો પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે। ઉત્પાદકોનું કહેવું છે કે એનાલોગ પનીર પર પ્રતિબંધથી અસલી અને ગુણવત્તાયુક્ત પનીર બનાવતા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે થતી સંભવિત ચેડા અટકશે। પાલિકાએ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં શહેરભરમાં આ પ્રકારની તપાસ વધુ સઘન બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને અત્યારે જે એનાલોગ પર જે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એના અનુસંધાને જે લોકોએ એનાલોગનું લાયસન્સ લેવામાં આવેલું હતું એ એનાલોગના લાયસન્સના આધારે તેની ચકાસણી કરવામાં આવશે। હા, એ તો કાયદામાં વેલિડ જ છે। જે વેગન ફૂડ કહેવાય છે। ટોફુ મીન્સ કે સોયાબીનમાંથી બનેલું એ પનીર પણ એ ગવર્મેન્ટના વેલિડ છે અને ગવર્મેન્ટને એના સ્ટાન્ડર્ડ બધા પ્રિસ્ક્રાઇબ આ કાયદામાં કરેલા છે। ના, પનીરનું ઓપ્શન નથી। અત્યારે સોયા ટોફુ તો આ લોકો જે સોયાબીન હોય ને એમાંથી જે બનતું હોય ને એને ગવર્મેન્ટે એને માન્ય જ કરેલું છે। એ વસ્તુ અહીંયા આપણે એને એનાલોગ ટોફુ સાથે એનાલોગ લાયસન્સ લીધું હતું ને એના આધારે એનાલોગ બનાવે છે કે નહીં એની તપાસણી કરી।